કહેવાય છે કે ગુજરાતી ધારે તે કરી શકે। આ વાતને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે સુરતી મિત્રોએ। 4 મિત્રોએ રિમોટથી ઉડતી પતંગ બનાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। આ પતંગને ચગાવવા માટે ના તો પવનની જરૂર પડે છે, ના તો કોઈ દોરીની। આ પતંગ ઉડે છે માત્ર ને માત્ર એક રિમોટથી। મહત્વનું છે કે ચાઇનીઝ દોરી તથા કાચવાળી દોરીના કારણે ઉત્તરાયણના દિવસે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે। ત્યારે આ સમસ્યાનો અંત લાવવા માટે સુરતી લાલાઓએ એક નવું ઇનોવેશન કર્યું છે। આ ઇનોવેશનને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે। અમે લોકો લાઇટ વાળા પતંગ તો બનાવ્યા છે, એમાં લાઇટિંગ પણ છે અને સાથે સાથે બીજી ખૂબી એ છે કે આ પતંગ એવો છે કે હવા હોય કે નહીં હોય પણ આ આકાશમાં ઉડે અને આ પતંગ રિમોટ કંટ્રોલથી ઉડવા વાળો પતંગ છે। આ પતંગ એકાદ વાર આવી રીતના બેઠા હતા અને જોતા ન્યૂઝમાં સાંભળતા હતા કે કોઈના ગળા કપાય છે, કોઈ પક્ષીઓ દૂરથી લપટાઈ જાય છે અને આ બધું ઘણાની ઈજા થાય છે ને એ જોઈને બહુ દુઃખ થતું હતું કે ભાઈ ચાલ એવું કંઈક બનાવીએ કે જેનાથી આપણે રિમોટથી આ પતંગને ઉડાવી શકીએ અને પછી આ રીતે અમને ખ્યાલ આવ્યો। કેટલી મહેનત લાગે છે આ બનાવવામાં? મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી, કારણ કે બહુ R&D કરી। કારણ કે પહેલી વાત તો આવું મગજમાં વિચારા કે રિમોટથી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે અને પછી એને વિચારને જ્યારે તમારે હકીકતમાં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે। ત્યારે અમને બહુ મહેનત લાગી છે અને એ મહેનત કરતા કરતા આજે અમને સક્સેસ મળી ગઈ અને આજે અમે એ જ વસ્તુને ફ્લાય કરીએ છીએ। બહુ જ અલગ ડિફરન્સ અનુભવ છે। દોરી વાળો પતંગ ઉડાવો અને આ રિમોટથી ઉડાવો, કારણ કે દોરી વાળા પતંગથી આપણે અમુક વસ્તુને સ્ટન્ટ કરી શકીએ છીએ, જ્યારે આનાથી તમે એને રોલ કરાવી શકો, લૂપ કરાવી શકો અને બહુ મજા આવે છે અને સ્ટન્ટબાજી સુપર છે। અમે બહાર પણ ઘણી જગ્યાએ જઈ આવ્યા છીએ, જેમ કે ઇન્ડોનેશિયા છે, યોગ્યાકાર્ટા છે, સિંગાપોર છે, ચાઇના 2 વાર છે। ચાઇના 2 વાર સેકન્ડ પ્રાઇઝ વિનર છું અને બીજું અમે ઇન્ડોનેશિયામાં નરેન્દ્ર મોદી સાથે પણ કાઇટ ફ્લાઇંગ કર્યું છે। કહેવાય છે કે ગુજરાતી ધારે તે કરી શકે। આ વાતને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે સુરતી મિત્રોએ। 4 મિત્રોએ રિમોટથી ઉડતી પતંગ બનાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। આ પતંગને ચગાવવા માટે ના તો પવનની જરૂર પડે છે, ના તો કોઈ દોરીની। આ પતંગ ઉડે છે માત્ર ને માત્ર એક રિમોટથી। મહત્વનું છે કે ચાઇનીઝ દોરી તથા કાચવાળી દોરીના કારણે ઉત્તરાયણના દિવસે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે। ત્યારે આ સમસ્યાનો અંત લાવવા માટે સુરતી લાલાઓએ એક નવું ઇનોવેશન કર્યું છે। આ ઇનોવેશનને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે। અમે લોકો લાઇટ વાળા પતંગ તો બનાવ્યા છે, એમાં લાઇટિંગ પણ છે અને સાથે સાથે બીજી ખૂબી એ છે કે આ પતંગ એવો છે કે હવા હોય કે નહીં હોય પણ આ આકાશમાં ઉડે અને આ પતંગ રિમોટ કંટ્રોલથી ઉડવા વાળો પતંગ છે। આ પતંગ એકાદ વાર આવી રીતના બેઠા હતા અને જોતા ન્યૂઝમાં સાંભળતા હતા કે કોઈના ગળા કપાય છે, કોઈ પક્ષીઓ દૂરથી લપટાઈ જાય છે અને આ બધું ઘણાની ઈજા થાય છે ને એ જોઈને બહુ દુઃખ થતું હતું કે ભાઈ ચાલ એવું કંઈક બનાવીએ કે જેનાથી આપણે રિમોટથી આ પતંગને ઉડાવી શકીએ અને પછી આ રીતે અમને ખ્યાલ આવ્યો। કેટલી મહેનત લાગે છે આ બનાવવામાં? મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી, કારણ કે બહુ R&D કરી। કારણ કે પહેલી વાત તો આવું મગજમાં વિચારા કે રિમોટથી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે અને પછી એને વિચારને જ્યારે તમારે હકીકતમાં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે। ત્યારે અમને બહુ મહેનત લાગી છે અને એ મહેનત કરતા કરતા આજે અમને સક્સેસ મળી ગઈ અને આજે અમે એ જ વસ્તુને ફ્લાય કરીએ છીએ। બહુ જ અલગ ડિફરન્સ અનુભવ છે। દોરી વાળો પતંગ ઉડાવો અને આ રિમોટથી ઉડાવો, કારણ કે દોરી વાળા પતંગથી આપણે અમુક વસ્તુને સ્ટન્ટ કરી શકીએ છીએ, જ્યારે આનાથી તમે એને રોલ કરાવી શકો, લૂપ કરાવી શકો અને બહુ મજા આવે છે અને સ્ટન્ટબાજી સુપર છે। અમે બહાર પણ ઘણી જગ્યાએ જઈ આવ્યા છીએ, જેમ કે ઇન્ડોનેશિયા છે, યોગ્યાકાર્ટા છે, સિંગાપોર છે, ચાઇના 2 વાર છે। ચાઇના 2 વાર સેકન્ડ પ્રાઇઝ વિનર છું અને બીજું અમે ઇન્ડોનેશિયામાં નરેન્દ્ર મોદી સાથે પણ કાઇટ ફ્લાઇંગ કર્યું છે।